સવારમાં આપણે માં સાથે અને બચ્ચા પાર્ટી સાથે નીકળી ગયા ગાંધીધામ ફરવા, અને બીજા દિવસે આપણો અચાનકથી પ્લાનિંગ થઈ ગયું એક પ્રસંગમાં જવા માટે. જય દ્વારકાધીશ બધા મિત્રોને. આજે તો આપણું શિપ ટુડી લઈને આપણે જવાનું હતું ગાંધીધામ ફરવા. અને એમાંય મોજ આપણને ત્યારે આવે કે આપણી સાથે માં અને બચ્ચા પાર્ટી બંને ભેગા સાથે ફરવા આલ્યા હોય. નીકળી ગયા ગાંધીધામ ફરવા, પણ આ ટ્રાફિક આપણો અહીંયા ટાઈમ બધો બગાડી નાખે. એમાંય આ ટ્રેન તો હાવ કાચબાની ગતિએ હાલતી હતી. આપણી સાથે માં હોય ત્યારે કોઈ દી આપણને 50 ઉપર હાલવા જ ના દે. એ લોકોને એક જગ્યાએ ડ્રોપ કરીને આપણે નીકળી ગયા દવા લેવા માટે. સ્વાદ તો 1 રૂપિયામાં રાખેલો હો. બીજા દિવસની મસ્ત મજાની ખબર પડી ગઈ ને આજે તો આપણે પ્લાનિંગ વગર ક્યાંક જવાનું થઈ ગયું. સવારમાં એક આમંત્રણ પત્રિકા જોઈ એટલે તરત નીકળી ગયા આપણા ગામ છાડવાડાની બાજુમાં આવેલું આંબલિયારા ગામ જવા માટે. ત્યાં નીકળવાના તો બાપા હતા, પણ સાથે સાથે આપણો પણ જવાનો પ્લાનિંગ થઈ ગયો. મારે જવાનું તો લાસ્ટમાં નક્કી થયું એટલે વાળ પણ મારે ગાડીમાં જ ઓરવો પડ્યા. બસ તો હંમેશાની જેમ બાપા ડ્રાઇવિંગ કરતા હતા ને આપણે બેઠા હતા બાજુની સીટમાં. ક્યારેક આ બધું જોઈને પણ બહુ દુઃખ થતું હોય છે. આપણે આવી ગયા હતા પછી બચાવ કરવાની એક ભાઈની વેટિંગ. ફાઇનલી આપણે પહોંચી ગયા હતા આંબલિયારા ગામ, જ્યાં હતું ગોદર દાદાનું 3 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ. હજી પ્રાણ પ્રતિષ્ઠા થવાની હતી વાર આપણે 1 દિવસ પહેલે ગયા હતા. મંદિરની એક્ઝેક્ટ સામે આવેલી હતી યજ્ઞશાળા. પછી સીધા આવી ગયા આપણે પ્રસાદ લેવા માટે. અહીંયા કને મળી ગયા આપણને હરિભાઈ. બસ આ પ્રસંગમાં હાજરી દઈને આપણે નીકળી ગયા ગાંધીધામ રિટર્ન જવા માટે. ભચાઉ પહોંચી ગયા ને ભચાઉ આપણે કરી નાખ્યું 2 મિનિટનું બ્રેક, કેમ કે તમારા ભાઈને અહીંયા પીવાની હતી કોફી, કેમ કે આ ફેરે આપણે ચાયને આપી દીધો દગ્ગો. રિટર્નમાં ભચાઉ થી આપણે બેસી ગયા ડ્રાઇવિંગ સીટ ઉપર. બાપા આવી ગયા બાજુની સીટમાં આરામમાં. રિટર્નમાં ગાડીમાં આપણે વગાડી નાખ્યું સીતાબેન નું ન્યૂ સોંગ. બસ તો આવી બધી મોજ કરતા કરતા આપણે આવી ગયા ઘરે. અને જો તમારા ભાઈનો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો અત્યારે જ કરી નાખો ફોલો.